અશ્વિન મહેતાની જાણો અને જણાવો શ્રેણીમાં આપનું સ્વાગત છે। આજે આ આત્મવિશ્વાસ એ સફળતાની ચાવી છે વિડિયો પ્રસ્તુત કરું છું। હું આશા રાખું છું કે બધાને આ મોટિવેશનલ વિડિયો ખૂબ ગમશે। પરીક્ષાના એક અઠવાડિયા પહેલા કોલેજના પ્રાંગણમાં રોઝ તેની નોટબુકના પાના ચિંતા અને બેચેનીથી ફેરવી રહ્યો છે। તેની ખાસ મિત્ર લિસા ખુશખુશાલ સ્મિત સાથે આવી પહોંચે છે। રોઝે લિસાને કહ્યું કે હું ભણવામાં ઘણી બધી મહેનત કરી રહ્યો છું, પણ એવું લાગે છે કે એ પૂરતું નથી। આ વખતની પરીક્ષાઓ મને ખૂબ જ ચિંતિત કરી રહી છે। લિસાએ રોઝને હિંમત આપતા કહ્યું કે અરે, તું જરાય ચિંતા ના કર। તું તો ક્લાસમાં સૌથી હોશિયાર છે। મને ખરેખર લાગે છે કે તું આ વિશે વધારે પડતું વિચારી ચિંતા કરી રહ્યો છે। રોઝે ફરી ચિંતા કરતા કરતા લિસાને કહ્યું કે પણ જો પરીક્ષા દરમિયાન મારું આખું પેપર જ કોરું રહી જાય તો? જો હું કંઈ પણ લખી ના શકું અને એ ગડબડ કરી દઉં તો? એક સાચા મિત્ર તરીકે લિસાએ સમજાવ્યું કે જીવનની સૌથી મોટી પરીક્ષા ક્લાસમાં નહીં, પણ તમારા મગજમાં હોય છે। તમારી જાત પર શંકા કરીને પરીક્ષામાં નાપાસ થવાશે એની ચિંતા કરવાનું બંધ કર। આત્મવિશ્વાસ આપણા જીવનમાં જાદુની જેમ કામ કરે છે। આત્મવિશ્વાસ જ આપણને દરેક બાબતમાં સફળ બનાવે છે। જ્યારે આપણને પોતાના પર વિશ્વાસ હોય છે, ત્યારે આપણે સૌથી મુશ્કેલ કાર્યો પણ સરળતાથી કરી શકીએ છીએ। લિસાની આ પ્રોત્સાહક વાત સાંભળી રોઝને શાંતિ અને હિંમત મળી। તેણે લિસાને કહ્યું કે લિસા, તારી વાત સાચી છે। તે મને ખરેખર હિંમત આપી છે જેની મારે જરૂર હતી। તારા જેવા સારા મિત્ર મળવા માટે આભાર। હવે મને સમજાયું છે આત્મવિશ્વાસ એ સફળતાની ચાવી છે। મનમાંથી ડર, ચિંતા અને બીક કાઢીને આત્મવિશ્વાસથી કરેલા કામો હંમેશા સફળ થાય છે। અશ્વિન મહેતાની જાણો અને જણાવો શ્રેણીનો આત્મવિશ્વાસ એ સફળતાની ચાવી છે નો વિડિયો તમારા દરેક ગ્રુપમાં શેર કરો। મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા સગા સંબંધીઓને પણ મારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહેજો।